તો અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના 24 આઈએએસની બઢતી અને બદલી થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર કે બચ્ચા નિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે। મહત્વનું છે કે રાજ્યના 24 આઈએએસની બઢતી અને બદલી થઈ છે। સૌથી મોટા સમાચાર અત્યારે સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા છે। બચ્ચા નિધિ પાની જે છે તેઓ અત્યારે રાજ્યથી આ સમાચાર રાજ્યના 24 આઈએએસ અને આઈપીએસની બદલી એમ થેનારશનની અગ્ર સચિવ તરીકે બદલી થઈ છે। તો રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રમ્યા મોહને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે। સાથે સાથે આ 24 આઈએએસની બઢતી અને બદલીના સમાચાર જે છે તે મળી રહ્યા છે। બચ્ચા નિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે। તો એમ થેનારસનની અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે ધર્મેશ વેદી આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, રાજ્યના 24 આઈએએસની બઢતી અને બદલીના સમાચાર સૌથી મોટા સમાચાર કહી શકાય। દીપિકા, ગઈકાલે જ્યારે મુખ્ય સચિવે ચાર્જ સંભાળ્યો પંકજ જોશીએ, એ પછી આ બદલીના જે ફેરફારો છે એ બહુ મહત્વના કહી શકાય છે। અત્યારે જે 24 આઈએએસના બદલી થઈ જેમાં વિનોદ રાવ છે, એમ થેનારસન છે, અનુપમ આનંદ છે, શ્રી મિલિંદ શિવાનંદ તોરવણે છે। આ તમામ વસ્તુ જ્યારે જોઈ શકીએ તો સૌથી મહત્વની વાત એ છે કે બચ્ચા નિધિ પાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અને જે ઉદ્યોગ કમિશનર તરીકે કે ઉદ્યોગનું જે વિભાગનું સંભાળતા હતા એ રાહુલ ગુપ્તાને પણ ક્લાઇમેટ ચેન્જ તરીકેનું એક આખું આ બદલીમાં જે આદેશ થયા છે એમાં થયા છે। પણ સૌથી 24 આઈએએસ જે બદલાયા છે એ ગઈકાલથી જ લાગતું હતું કે મુખ્ય સચિવ જેવો ચાર્જ સંભાળશે અને તરત જ આ થશે એવું થયું છે। અને એ જ રીતે અત્યારે 24 આઈએએસ જે છે કહી શકાય એમાં વિનોદ રાવ જે છે એને લેબર સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ જે છે ડેવલપમેન્ટ એન્ડ પ્રમોટ જે છે એમને એમાં અવંતિકા સિંહ જે છે એમને જીએસસીએલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। પ્રવીણ સોલંકી મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપાયો છે। રાહુલ ગુપ્તા, મેં આપને અગાઉ કીધું એમ ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે। સૌથી મહત્વની જે વાત કહી શકાય કે 24 આઈએએસની બદલી, સૌથી મહત્વ વહીવટી તંત્રમાં ફેરફારો શરૂ થયા છે અને આ ફેરફારો એવા છે કે જે આઈએએસ કક્ષાના જે વહીવટી તંત્રના કલેક્ટર, કમિશનર સહિતના જે ઓર્ડરો છે એ અત્યારે થયા છે। ગઈકાલે જ્યારે મુખ્ય સચિવે ચાર્જ સંભાળ્યો અને ત્યારથી જ એવું લાગતું હતું કે ફેરફારો મોટા થઈ રહ્યા છે અને 24 આઈએએસની બદલી કરવામાં પી સ્વરૂપને ઉદ્યોગમાં જે છે રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ આપ્યું છે। બચ્ચા નિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બનશે। બચ્ચા નિધિ પાની માટે એટલું કહીશ કે તેઓ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા, પછી સુરત મ્યુનિસિપલ કમિશનર ગયા, એજ્યુકેશનના પણ વડા બન્યા અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ કાર્યરત રહેશે। આ તમામ ફેરફારો અત્યારે જોવા મળી રહ્યા છે। 24 આઈએએસની બદલી થઈ છે, બઢતી સાથે બદલી, આ બહુ મહત્વના જે ફેરફારો છે। છેલ્લા 2 દિવસથી એવું સંકેત હતા કે આ વહીવટી તંત્રમાં બદલી થશે અને આ બદલી જે કહે છે આપણી સાથે અત્યારે ગાંધીનગરથી નિકુંજ જોડાયા છે। નિકુંજ, કહી શકાય કે આ 24 આઈએએસની બઢતી સાથે બદલી, શું કહેશો? જી, 24 સાથે બીજા 44 જેટલા પણ એક ઓર્ડર થયો છે, જેમાં 44 જેટલા અન્ય આઈએએસ અધિકારીઓ છે। મહત્વના કહી શકાય તેમાં મહાનગરોની અંદર મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરનો પણ સમાવેશ થાય છે કે જેમના પણ બદલીના ઓર્ડર થયા છે। મહત્વનું છે કે ગઈકાલે જ મુખ્ય સચિવ તરીકેની જવાબદારી જે છે તે પંકજ જોશીએ સંભાળી અને ત્યારથી આઈએએસ બેડાની અંદર બદલીનો એક મોટો દોર આવશે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી હતી અને તેને લઈને આજે મહત્વના ઓર્ડર થયા છે। પી સ્વરૂપ કમિશનર લેન્ડ રિફોર્મમાંથી તેને કમિશનર ઇન્ડસ્ટ્રી તરીકે બદલી કરવામાં આવી છે। મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહને ગુજરાત આલ્કલાઇનની એમડી તરીકેની વધારાની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। આપને યાદ હશે કે સરસ્વતી સાધના સહાય સાયકલ યોજનાની અંદર જે પ્રકારનું કૌભાંડ થયું હતું, સાયકલનો ભંગાર થયો, તેને લઈને કોટેજ ઇન્ડસ્ટ્રીના પ્રવીણ સોલંકી જે છે તેને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। તેને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટના ડીજી બનાયા છે। આ સાઇડ પોસ્ટિંગ માનવામાં આવે છે। અમદાવાદ માટે મહત્વના સમાચાર એ કે અમદાવાદ કમિશનર પણ બદલાયા છે। બચ્ચા નિધિ પાનીને હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। અમદાવાદના કલેક્ટરની પણ બદલી થઈ છે। અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડીકેની
પણ બદલી થઈ છે. અમદાવાદના હવે નવા કલેક્ટર જે છે તે સંજીવ કુમાર છે, જે અગાઉ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર હતા. તેને અમદાવાદની જવાબદારી આપવામાં આવી છે. જીટી પંડ્યા કલેક્ટર દેવભૂમિ દ્વારકાની પણ બદલી કરવામાં આવી છે. તેમને એડિશનલ સેક્રેટરી ગવર્મેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગની અંદર જીટી પંડ્યાને મૂક્યા છે. આ ઉપરાંત અન્ય આઈએએસ અધિકારીઓની જો વાત કરીએ તો તેમાં પણ મોટાભાગની બદલીઓ જે છે તે અત્યારે હાલ સામે આવી રહી છે. વિશાલ ગુપ્તા એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર જે હતા તેમની બદલી હવે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટની અંદર કરવામાં આવી છે અને તેમાંથી તેમની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ ની અંદર તેની બદલી જે છે તે કરવામાં આવી છે. RM તન્ના જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ડીડીઓ હતા દેવભૂમિ દ્વારકા, તેમની પણ બદલી થઈ છે. એટલે કે આઈએએસ અધિકારીઓની અંદર કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓ કક્ષાના જે અધિકારીઓ છે તેમની બદલી થઈ છે. 24 જેટલા આઈએએસ અધિકારીઓનો એક ઓર્ડર અને ત્યારબાદ બીજો ઓર્ડર 43 જેટલા અન્ય આઈએએસ અધિકારીઓનો થયો છે, જેમાં પણ મોટા પાયે બદલીના દોર જે છે તે જોવા મળી રહ્યા છે. બિલકુલ નિકુંજ, તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ જ મોટા પાયે રાજ્યમાં જે સનદી અધિકારીઓ છે, વહીવટી વડાઓ છે, એમની બદલી કરવામાં આવી છે. અગત્યની વાત એ છે કે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો. એની ગણતરીની કલાકો બાદ આ બદલીનો ગંજીબો છે એ ચીપવામાં આવ્યો છે અને ઘણા બધા મોટા નામના ફેરફાર કરવામાં આવ્યા છે. એકવાર ફટાફટ નજર કરી લઈએ કે ક્યાં મોટા અધિકારીને બદલી કરીને ક્યાં મૂકવામાં આવ્યા છે. આપણી પાસે બે યાદી છે અત્યારે. બંને યાદીમાં ડોક્ટર વિનોદ રાવ છે, એમની બદલી કરવામાં આવી છે. M. થેનારસન છે, એમની પણ બદલી કરવામાં આવી છે કે જે મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા એની જગ્યાએ હવે બંછાનિધિ પાની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બનશે, જ્યારે M. થેનારસનની અગ્ર સચિવ તરીકે બદલી થઈ છે. આ સિવાય ત્રીજું જે નામ છે એ શ્રી અનુપમ આનંદનું છે, એમની પણ બદલી કરવામાં આવી છે. અને ચોથું નામ છે શ્રી મિલિંદ તોરવણે. આ ચાર જે નામ છે આ યાદીમાં છે, આ નોટિફિકેશનમાં છે. આપને જણાવી દઈએ કે જે અપડેટેડ ડેટા છે એ મુજબ 50 અધિકારીઓની બદલી થઈ છે. એટલે કે આખું જે વહીવટી માળખું છે રાજ્યનું, મોટા પાયે એમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ મોટા અધિકારીઓને એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા તો એક જવાબદારીમાંથી બીજી જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. બીજું જે લિસ્ટ છે એમાં શ્રી સ્વરૂપ પી જે આઈએએસ છે એમને પણ બદલવામાં આવ્યા છે. અવંતિકા સિંહ ઓલખ, એમની પણ બદલી કરવામાં આવી છે. શ્રી પ્રવીણ કે સોલંકી છે, કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, એમને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે ડોક્ટર રાહુલ ગુપ્તા છે, ચોથું નામ, એમને પણ બદલી કરવામાં આવી છે. આ સિવાય બંછાનિધિ પાની, જે હમણાં વાત થઈ કે જે ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર હતા, એમને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે M. થેનારસનના સ્થાને. શ્રી રંજીત કુમાર છે, એમને પણ બદલી કરવામાં આવી છે. શ્રી સંદીપ સાગલે કે જે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર હતા ગાંધીનગરમાં, એમની પણ બદલી કરવામાં આવી છે. શ્રી R.S. નીનામા છે, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી હતા, એમની પણ બદલી કરી દેવામાં આવી છે અને એમને ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. ડોક્ટર કુલદીપ આર્યા કે જે સીઈઓ હતા સ્પેશિયલ પ્રોજેક્ટ ધોલેરા સરના, એમને પ્રમોટ કરવામાં આવ્યા છે અને સુપર ટાઈમ સ્કેલ ઓફ આઈએએસની જગ્યાએ એમને મૂકવામાં આવ્યા છે અને એ કન્ટિન્યુ રહેશે ડિસ્પોઝલ સુધી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ ટુ ફંક્શન એઝ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ સિવાય ડોક્ટર રતન કન્વર ગાંધી વચરન, જે સાબરકાંઠા હિંમતનગરના કલેક્ટર હતા, એમનું પણ પ્રમોશન થયું છે. એટલે ન માત્ર બદલી, ઘણા બધા અધિકારીઓનું પ્રમોશન પણ થયું છે. એમને નેશનલ હેલ્થ મિશનમાં મૂકવામાં આવ્યા છે. પ્રવીણા ડીકે કે જે અમદાવાદના કલેક્ટર હતા, એમને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પણ પ્રમોશન સાથે એમને સુપર ટાઈમ સ્કેલ પ્રમોટેડ કરવામાં આવ્યા છે અને એમને ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય શ્રી નાગરાજન એમ છે કે જે મહેસાણાના કલેક્ટર હતા, એમને પણ પ્રમોશન સાથે અન્ય જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. એમને
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે GSRTCના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. આ સિવાય શ્રી વિજય કુમાર લાલુભાઈ ખરાડી કે જે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હતા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપાથી આપણે જેને ઓળખીએ છીએ, એમને પણ પ્રમોશન સાથે બીજી જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. શ્રી BA શાહ કે જે વડોદરાના કલેક્ટર હતા, એમને પણ સેટલમેન્ટ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ રિલીવિંગ શ્રી જેનુ દેવનની જગ્યાએ એમને મૂકવામાં આવ્યા છે. શ્રી મહેશ પટેલ 16મું નામ છે કે જે ડાંગ આહવાના કલેક્ટર હતા, એમને પણ બદલી કરવામાં આવી છે અને એમને કમિશનર ઓફ બ્યુરો ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય જો વાત કરીએ શ્રી BP ચૌહાણ કે જે એડિશનલ સેક્રેટરી હતા ગવર્મેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં, એમને પણ પ્રમોટ કરીને એમને મૂકવામાં આવ્યા છે. 4th સ્ટેટ ફાઇનાન્સ કમિશનની અંદર એમને મૂકવામાં આવ્યા છે. આ સિવાય શ્રી BK પંડ્યા કે જે જામનગરના કલેક્ટર હતા, એમને પણ પ્રમોશન સાથે નવી જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. BK પંડ્યાને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ એન્ડ એક્સ ઓફિસિયો સેક્રેટરી ટુ ગવર્મેન્ટની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. શ્રી DJ જાડેજા કે જે ચીફ ટાઉન પ્લાનર હતા, એમને પ્રમોટ કરવામાં આવ્યા છે અને એમને અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. અને 20મું નામ છે તુષાર મોહનલાલ ધોળકિયા કે જે ગુજરાત સબોર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડના ચેરમેન હતા, એમને પણ પ્રમોટ કરવામાં આવ્યા છે. એટલે ઘણા બધા શહેરોના કલેક્ટર બદલાયા છે, ઘણા બધા શહેરોના મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે. એવી જ રીતે અલગ અલગ વિભાગના સેક્રેટરી તરીકે પણ ઘણા બધા અધિકારીઓનું પ્રમોશન સાથે બદલી થઈ છે અથવા તો એમને નવી જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો જે વહીવટી માળખું છે આખા ગુજરાતનું, એમાં ધરખમ ફેરફાર કહી શકાય. લગભગ 40 થી 50 અધિકારીઓ છે જેમની બદલી બઢતી કરવામાં આવી છે અથવા તો એમને નવી જવાબદારીમાં મૂકવામાં આવ્યા છે. દીપિકા. જી બિલકુલ સર, એટલે કે રાજ્યના 50 જેટલા અધિકારીઓની બદલી સાથે બઢતી આપવામાં આવી છે. 50 જેટલા અધિકારીઓને અન્ય વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ મોટા અધિકારીઓ છે કે જેમને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ન માત્ર બદલી પરંતુ તેમને બઢતી આપવામાં આવી છે અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો જે છે તે કરવામાં આવ્યા છે. 50 જેટલા અધિકારીઓ છે રાજ્યના IAS અધિકારીઓ જેમની બદલી કરવામાં આવી છે. ન માત્ર બદલી પરંતુ તેમને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તો પ્રવીણ સોલંકીને પણ બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન કે જેઓ GUDCના MD નો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ વાત કરીએ તો રાજ્યના આ IAS અધિકારીઓ છે, 50 જેટલા અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. બંછાનિધિ પાની કે જેઓ અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો આ સાથે જ M થેનારસનની અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. આગળ વાત કરીએ P સ્વરૂપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.